students, let us start the session. ગઈકાલે આપણે જ્યાં છોડ્યું હતું ત્યાંથી શરૂ કરીએ. There are some of the various types of shapes of the leaf according to the various species. મારો અવાજ સંભળાય છે? જેને સંભળાતો હોય કોઈ બી પોતાનું માઇક ઓન કરીને જવાબ આપે. ઓકે. અને મટીરિયલ શેર થયેલું દેખાય છે સ્ક્રીન ઉપર? Yes, sir. Okay, fine. So these are the shapes: crenate, spinous, and these are the various type of the margin. These are the shapes, these are the margin. And now another organ is the apex. Apex is the outermost portion of the leaf. In very common language we can denominate it as tip of that leaf, જે ઓપન એટમોસ્ફિયરમાં ખુલેલું હોય અને એની એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડનો ભાગ જે છે એને બેઝ કહેવામાં આવે, જે પીટીઓલ સાથે જોડાયેલો. સો there are some of the specific characteristics in the apex, and some of the specific shapes are also. Likewise, as per the slide, that is obtuse, which is found in what? Acute, which is found in japa. Acuminate, which is found in people. It means ke Ficus religiosa. Cirrhose, it is found in Kadli, Langli. Emerginate, it is found in Kanchana. So these are the examples. Some of the another examples are also there. That is mucronate, જેમાં આવી રીતે રાઉન્ડ શેપનું લીફ હોય પણ આગળની બાજુ સેજ એવું ઉપસેલું તમને જોવા મળે. બરાબર છે, પોઇન્ટેડ. પછી ઇમર્જિનેટ એટલે બે એક આખું લીફ છે એનું એપેક્સ જે છે અંદરની સાઈડ વળેલું હોય, એટલે એક પ્રકારનો કિડની શેપ આપણને જોવા મળે. ધેટ ઇઝ કોલ્ડ ઇમર્જિનેટ એપેક્સ. પીપળો, ઇટ મીન્સ કે ફાઇકસ રિલિજિયોસા, એનું જે એપેક્સ છે આવી રીતે લાંબુ હોય, જે તમને અહીંયા દેખાઈ રહ્યું છે સ્ક્રીન ઉપર એ પ્રમાણે. એક્યુમિનેટ જપા જે છે એનું એપેક્સ આ પ્રમાણેનું જે લીફ જે છે એમાં ઉપરની સાઈડ ટ્રાયંગલ શેપનું તમને જોવા મળે, પણ એ મ્યુક્રોનેટ કરતા મોટું હોય છે. આ ઉપરનું એ શેપને એક્યુટ શેપ કહેવાય. ધેન સરફેસીસ, એની અપર અને લોઅર સરફેસ હોય છે. જનરલી સ્મૂથ અને રફ એવા બે પ્રકારના ભેદ તો પડતા જ હોય છે. અને ધેટ ઇઝ બીકોઝ ઓફ ધ લીફ હેર, જેને આપણે ટ્રાઇકોમ્સ કહેવામાં આવે છે. તો એ ટ્રાઇકોમ્સ ત્યાં અવેલેબલ છે કે નથી એ પ્રમાણે જુદા જુદા પ્રકારો પડતા હોય છે. જેમ કે ગ્લેબ્રસ એટલે ચળકાટવાળી અથવા લીસી સરફેસ જે છે એ વડલાના પાનની અંદર, વટના પાનની અંદર જોવા મળે. જ્યારે પ્યુબેસેન્ટ એટલે વેલ્વેટી અથવા થોડી ઘણી આપણને તમે ટચ કરો તો ચિકાશ યુક્ત લાગે. ધેટ ઇઝ બીકોઝ ઓફ ધ પ્રેઝન્સ ઓફ ગ્લેન્ડ્સ ઇન ધ હેડ ઓફ ટ્રાઇકોમ્સ. તો એ પ્રમાણેની સરફેસીસ ખાસ કરીને તમને જોવા મળે છે અને તમે ટચ કરો ત્યારે. તો ગ્લેબ્રસ અને પ્યુબેસેન્ટ એવા બે ટાઈપની સરફેસીસ પણ તમને આઈડેન્ટિફિકેશનની અંદર મદદરૂપ થઈ શકે. ધેન ઇટ ઇઝ બેઝ. બેઝ મેં કીધું એ પ્રમાણે એસિમેટ્રિક બેઝ, આગળ આપણે વાત થઈ હતી એ પ્રમાણે મેં કીધું હતું કે એક બેઝનું ઉદાહરણ એસિમેટ્રીની અંદર પણ મળે છે. ધેટ ઇઝ ધતુરા લીફ. અહીંયા આગળની સ્લાઇડની અંદર અહીંયા જુઓ કોર્નરની અંદર જે બતાવવામાં આવ્યું છે, ધેટ ઇઝ ધ પરફેક્ટ એક્ઝામ્પલ ઓફ એસિમેટ્રિકલ બેઝ. જો આની માર્જિન અહીંયા જોડાયેલી છે અને બીજી જે માર્જિન જે છે એ અહીંયા સુધી આગળ વધેલી છે પીટીઓલની અંદર. સો હિયર you will found the asymmetrical base, and that is the perfect identification characteristics of Datura leaf. Identification characteristics એની અંદર મળે, so you have not go further for another features.
કે ભાઈ એસિમેટ્રિકલ બેઝ છે ધતુરો, અથવા વાઇસ વર્સા, જો ઊંધું આપણે કહીએ તો એક્ઝેક્ટ ઓપોઝિટ, કે ભાઈ ધતુરો છે તો એસિમેટ્રિકલ બેઝ તમને જોવા મળે. સો these type of the examples of various type of the base. Now we will move towards flower. Flower is the most perfect organ or organelle of a plant. અને આપણું જે પ્લાન્ટ કિંગડમ છે આખે આખું ફ્લાવર ની એરેન્જમેન્ટ્સ અને એના રચના પ્રમાણે ખાસ કરીને બનેલું છે. અને એ જ એમાં જે પણ કઈ ફ્લાવર પેટર્ન હોય અને એમાં પીટલ્સ હોય, એની રચના હોય, એની અંદર કેટલા પુંકેસર છે અથવા સ્ત્રી કેસર છે એટલે એન્ડ્રોશિયમ છે અને ગાયનોશિયમ છે, એ પ્રમાણે આખું એનું ક્લાસિફિકેશન થતું હોય છે. અને ઇટ નેવર ચેન્જીસ. સ્પીસીસ ની અંદર પણ ઇકોલોજી પ્રમાણે એમાં કોઈ ચેન્જ આવતા નથી, એની સંખ્યા ફિક્સ હોય છે. અને એની ઉપરથી જ એક ફોર્મ્યુલા નક્કી કરવામાં આવે છે જેને ફ્લોરલ ફોર્મ્યુલા કહેવામાં આવે. આ ભૂતકાળમાં તમે થોડું ઘણું ભણીને આવ્યા છો ફ્લોરલ ફોર્મ્યુલા. સો વી વિલ નોટ ગો ઇન ધ ડીપ, બટ ફ્લાવર ના કમ્પોનેન્ટ્સ જે છે એ આપણે ભણવાનો પ્રયત્ન કરીશું અહીંયા, કારણ કે આપણે જપા પુષ્પ નો એક પ્રેક્ટિકલ પણ છે જેમાં આપણે મેક્રોસ્કોપિક એક્ઝામિનેશન ફ્લાવરની કરવાની થશે. સો વોટ ઇઝ ધ ફ્લાવર? Flower is the sexual reproductive organ of the plant consisting mainly four whorls. Whorls it means એક ચક્રાકાર રચના, and it is a main sexual reproductive organ. કોઈ બી પ્લાન્ટને રિપ્રોડક્શન કરવું હોય, બીજો પ્લાન્ટ બનાવવો હોય, બરાબર છે, તો એના માટેનું મેઇન ઓર્ગન ફ્લાવર છે. એમાં ચાર વ્રોલ્સ હોય છે, બરાબર, બે આઉટર અને બે ઇનર. આઉટર લેયર્સ જે પણ કઈ હોલ્સ હોય છે એને કેલિક્સ અને કોરોલા કહેવાય, કેલિક્સ એન્ડ કોરોલા. એન્ડ ઇનર જે પણ કઈ રોલ્સ હોય છે એને એન્ડ્રોસિયમ અને ગાયનોસિયમ કહેવાય. એન્ડ્રોસિયમ ની અંદર સ્ટેમેન, ફિલામેન્ટ અને એન્થર હોય. ગાયનોસિયમ ની અંદર પિસ્ટિલ, કાર્પેલ, ઓવરી, સ્ટાઇલ અને સ્ટિગ્મા હોય. ધીઝ આર ધ ઇન્ટરનલ ઓર્ગન્સ. જનરલી તમને નરી આંખે માત્ર ને માત્ર એન્ડ્રોસિયમ, ગાયનોસિયમ દેખાય, કેલિક્સ અને કોરોલા દેખાય, બરોબર છે. મોટા ભાગે કેલિક્સ નો કલર જે છે એ ગ્રીન જ હોય છે, કારણ કે તમે સમજી શકો કેલિક્સ કોઈ વસ્તુને કહેવાય કે કળી ખીલતા પહેલા જે પ્રોટેક્શન લેયર ની અંદર એ પ્રોટેક્ટેડ થયેલી હોય એ કેલિક્સ કહેવાય. એન્ડ ઇટ ઇઝ મેડ અપ ધ સેપલ્સ. એ જે પણ કઈ જેનાથી બનેલું છે ગ્રીન કલરનું એને સેપલ્સ કહેવાય. ફૂલ ખીલી જાય, બ્લોસમ થઈ જાય પછી જે પણ કઈ પાંખડીઓ નીકળે છે અંદરથી જુદા જુદા કલરની અથવા ગ્રીન કલરની, તો એ જે રચના બને છે એને પીટલ્સ કહેવાય. ધેટ ઇઝ મેડ ઓફ પીટલ્સ. સો કેલિક્સ મેડ વિથ ધ સેપલ્સ એન્ડ કોરોલા મેડ વિથ ધ પીટલ્સ. અને અંદરના જે સેક્સ્યુઅલ ઓર્ગનના વ્રોલ્સ છે એ એન્ડ્રોસિયમ અને ગાયનોસિયમ, પુંકેસર અને સ્ત્રી કેસર ગુજરાતીનું. એન્ડ્રોસિયમ સ્ટેમેન, ફિલામેન્ટ અને એન્થરથી બનેલું હોય. ગાયનોસિયમ જે છે એ પિસ્ટિલ, કાર્પેલ, ઓવરી, સ્ટાઇલ અને સ્ટિગ્મા આનાથી બનેલું હોય છે, બરાબર છે. અને જે પણ કઈ ફ્લાવરિંગ ની આખી પ્રક્રિયા અથવા ફ્લાવરિંગ જે થાય છે એને બ્લોસમ કહેવાય અથવા ઇન્ફ્લોરેસન્સ કહેવાય. અને ઘણા બધા ફ્લાવર જે છે એ આ વસ્તુ સાથે જોડાયેલા છે. સી ધીસ ઇઝ ધ એન આઇડેન્ટિકલ એક્ઝામ્પલ ઓફ ફ્લાવર. આપણે આનો લોન્જિટ્યુડિનલ સેક્શન પણ કરવાનો છે જપાનો એઝ એ મોર્ફોલોજીકલ એક્ઝામિનેશન તમારી જર્નલમાં, બરાબર છે. ત્યારે આપણે ડિટેલમાં જોઈશું, પણ અત્યારે ખાલી આપણે આટલું જોઈ લઈએ. એ સ્ટેમ સાથે જ્યાંથી જોડાયેલું હોય એને પિટિયોલ કહેવાય. એને પિટિયોલ જ કહેવાય છે જનરલી. વૃંત પેલાની અંદર પુષ્પ પત્ર વૃંત કહેવાય, આમને પુષ્પ વૃંત કહેવાય. ફ્લાવર પિટિયોલ અને લીફ નું પિટિયોલ. તો નીચે જે સ્ટેમ છે સ્ટેમ થી એ પિટિયોલ થી જોડાયેલો હોય કેલિક્સ સાથે. તો જે કળી મેં હમણાં કીધું એ પ્રમાણે કે ગ્રીન કલરની જે પણ કઈ પ્રોટેક્શન લેયર થી, પ્રોટેક્શન રોલ થી એ શું કહેવાય એક પ્રકારે પ્રોટેક્ટેડ હોય છે, એને કહેવાય સેપલ્સ. અને એ સેપલની સંખ્યા પણ ફિક્સ હોય છે.
અને એ સેપલ્સ થી બનતી આખી એક રચના ગોળાકારે જે પણ કઈ રચના બને છે એને કેલિક્સ કહેવાય. બરોબર છે. કેલિક્સ ની અંદર સેપલ્સ જેવા જ આકારની પણ જુદા કલરની કલરફુલ જે પણ કઈ રચના બનેલી હોય છે એને પીટલ્સ કહેવાય. બરોબર છે. આ બધી પીટલ્સ છે એટલે પાંખડી આપણી ગુજરાતીમાં. કેલિક્સ નું રોલ થાય. આ બીજું રોલ જે છે એ શું કહેવાય પીટલ્સ નું રોલ જેને કોરોલા કહેવાય. બરાબર. આફ્ટર બ્લોસમ ઇટ વિલ ડિનોમિનેટેડ એઝ અ કોરોલા. તો આ બે આઉટર મોસ્ટ રોલ્સ છે. એની અંદર આ મેઇન સેક્સ્યુઅલ ઓર્ગન્સ આવેલા હોય છે ફ્લાવરના, જેની અંદર એન્ડ્રોશિયમ અને ગાયનોશિયમ. જનરલી યુ વિલ ફાઉન્ડ ગાયનોશિયમ અને એને રિલેટેડ રચનાઓ જે છે એ તમને અહીંયા મળશે. ઓવરી, એની અંદર ઓવ્યુલ્સ. બરોબર છે. આ જે છે એ ટ્યુબ જે છે. બરાબર. અને એની ઉપરની સાઈડ સ્ટિગ્મા અને સ્ટાઇલ. બરોબર. જાસૂદનું ફૂલ તમે જોશો ને તો આખી રચના તમને ખબર પડશે અલગ અલગ છે. ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ ઓવરી. અને જે સ્ટાઇલ અને સ્ટિગ્મા થી લઈને આ જે ફિલામેન્ટ ટ્યુબ જે છે ત્યાં સુધીનો પોર્શન આખો જે છે એને પિસ્ટિલ કહેવાય. બરોબર. આ નીચેનો પોર્શન છે ઓવરી. અને here these are the anther and filament, these are the part of the androecium. સ્ટેમેન ના પાર્ટ છે જે એન્થર અને ફિલામેન્ટ. આ પોર્શન ની અંદર પુંકેસર એટલે એન્ડ્રોશિયમ હોય. This is the stigma and style which is called pistil with this tube, and here is the ovary and ovules. અહીંયાથી એન્થર જે છે એ સ્ટિગ્મા અને સ્ટાઇલ થ્રુ અહીંયા નીચે જાય અને ફર્ટાઇલ થાય ત્યાં જે પણ કઈ ઓવ્યુલ્સ હોય એને, અને આફ્ટરવર્ડ્સ એની અંદરથી કાં તો ફ્રૂટિંગ થાય કાં તો પછી ડાયરેક્ટ સીડલિંગ થતું હોય છે. So this is the transverse longitudinal section of a flower of જપા. પુષ્પની અંદર આટલા આઈડેન્ટિકલ પાર્ટ તમને જોવા મળે છે. Now which type of the parts we are using in Ayurveda? We are using flower as a whole or the flower part. For the medicinal purposes we are using the androecium. કયા ફ્લાવર નું એન્ડ્રોશિયમ આપણે વાપરીએ છીએ? ધેટ ઇઝ કોલ્ડ નાગ કેસર, મેઝુઆફેરા. બરોબર છે. એન્ડ what is the requirement whenever we are going to have a examination for the road run? So we should uh, have a picture of pollen grains under the microscope whenever we are doing the microscopy of nag kesar, because of it is the androecium portion. અને કેસર એટલે કે ક્રોકસ સટાઇવસ આઇરિડેસી ફેમિલી, જેને આપણે એસ જ કેસર બધાએ જોયું જ હશે. એ કેસર જે છે એની અંદર આપણે ગાયનોસિયમ વાપરીએ છીએ, ધેટ ઇઝ સ્ટાઇલ એન્ડ સ્ટિગ્મા. એ સિવાય બીજો કોઈ પોર્શન જે છે જેની અંદર આપણે ડિઝાયરેબલ મેડિસિનલ પ્રોપર્ટીઝ નથી મળતી. બરોબર છે. તો એ જે કેસર જે છે એ ગાયનોસિયમ નો પોર્શન છે. અને whenever we are doing the microscopy of kesar, there should be not present of pollen grains at all. જો pollen grain તમને મળે તો તમારે સમજી લેવાનું કે કોઈ એડલ્ટરેટેડ એની અંદર સ્પીસીસ નાખી છે. કારણ કે બંને નાગ કેસર જે છે 4 થી 5,000 રૂપિયા કિલો છે. બરોબર. જ્યારે કેસર જે છે એ સારામાં સારું કેસર જો તમે બજારમાં લેવા જાઓ તો 6 થી 8 લાખ રૂપિયા કિલોગ્રામ છે. ધીસ ઇઝ ધ મેજર ડિફરન્સ. તો જે વસ્તુઓની કિંમત વધારે હોય એની અંદર ભેળસેળ એટલે કે એડલ્ટ્રેશન થવાની સંભાવનાઓ રહે છે. બરોબર છે. સો આ સિવાયના બી ઘણા બધા ફ્લાવર છે કે જે આપણે વાપરીએ છીએ અને એના જુદા જુદા પ્રકારના શું કહેવાય કે મેડિસિનલ પ્રયોગો આપણે કરતા હોઈએ છીએ. We have to learn the longitudinal section of a perfect flower of japa. So we will not go in this deep pharmacognosy or botanical portion. We will superficially see the um, general parts of the flower. Okay. If anybody have more interest, so I have already shared the botanical book and pharmacognosy terminologies. They can see that. And afterwards, the completion of this
presentation, I will put the handouts also. So you can read from them. So this estivation is means inflorescence કે ફ્લાવર ની અંદર જ્યારે બ્લોસમ થાય છે પુષ્પોદ્ભવની રચના થાય ત્યારે એની પીટલ્સ જે છે એ કેવા પ્રકારે ગોઠવાયેલી હોય છે આ ફોટો હમણાં હું તમને બતાવીશ એટલે તમને ખબર પડી જશે હા આ ભૂતકાળમાં તમે ભણીને આવ્યા છો કે એની પીટલ્સ ની એરેન્જમેન્ટ એકબીજા સાથે કેવી રીતે હોય છે તો ધીસ ઇઝ કોલ્ડ વાલ્વેટ ધીસ ઇઝ ટ્વિસ્ટેડ imbricate quin quincuncial and maxillary. So these are the some of the examples of estivation. આપણે આની અંદર જવાના નથી બરોબર છે these are the various type of the flowers. આ જે છે આરગવદનું ફ્લાવર છે સિઝલ પિનિયસી નું ફ્લાવર આવું હોય જનરલી ફ્લાવરના ફીચર્સ ફેમિલી વાઇઝ બદલતા નથી આઈડેન્ટિફિકેશન ફીચર્સ અને એને જોઈને જ ખાસ કરીને આઈડેન્ટિફિકેશન કરવાનું હોય છે જેમ મેં હમણાં ગઈકાલે કીધું એ પ્રમાણે flower is the one of the most essential identification characteristic whenever you are going for a scientific identification botanical identification so અને ફેમિલીનું ક્લાસિફિકેશન પણ એ જ પ્રમાણે કરવામાં આવ્યું છે એના સ્ટાઇલ સ્ટિગ્મા એન્થર પછી એના સ્ટેમેન એની સંખ્યા ફિક્સ હોય છે એના ઉપરથી જ એના શું કહેવાય કે ફ્લોરલ ફોર્મ્યુલા બને છે તો આ બધી વસ્તુઓ જ્યારે ફિક્સ હોય ત્યારે જનરલી ફ્લાવરના સાઇઝ અને શેપ અને સ્પેસિફિક જે એના આકાર છે એ બદલતા નથી બરોબર છે હવે આ બધા જ ફ્લાવરનો ઉપયોગ આપણે કરીએ છીએ આરગવત છે પછી અપરાજિતા ધતુર બરોબર આ આપણું આયુર્વેદમાં મેડિસિનલ પર્પઝ માટે વપરાતું નથી પણ એક શેપ જે છે એનો આપ્યો છે કે આવા પ્રકારની શેપ હોય છે આ જે ટ્વિસ્ટેડ જપાનનું ઉદાહરણ જાસૂદ બરોબર so we will not go in the deep here we will go fast these are the various arrangements of anther and filament stamens these are the various type of the inflorescence raceme spike spadix spikelet etc likewise we will found the spikes in અપામાર્ગ અપામાર્ગમાં જે તમે કાટાળી વસ્તુઓ જોવો છો એ એની ઇન્ફ્લોરેસન્સ છે બરાબર છે ઇન્ફ્લોરેસન્સ જેમ કે સિમ્પલ સ્પાઇક પણ હોઈ શકે કમ્પાઉન્ડ સ્પાઇક્સ પણ હોઈ શકે એમેરેન્થીસી ફેમિલીની અંદર 1 2 ને 3 સ્પાઇક્સ તમને જોવા મળે છે બરાબર તો એ કાંટા નથી ખરેખર એના ફ્લાવર્સ છે then in resin you will found in aragvad વર્ટિસિલેસ્ટર તમને તુલસીમાં જોવા મળશે પેનિકલ વાઇટેક્સ એટલે મીન્સ તમારી નિર્ગુંડીની અંદર ખાસ કરીને જોવા મળશે તો જ્યારે પણ તમે શું કહેવાય જેમ કે આ કમ્પાઉન્ડ અંબેલીફેરી ફેમિલીમાં આવા જ પ્રકારના ફ્લાવર્સ આવતા હોય છે બરાબર તમે જનરલી જ્યારે આગળ જઈને હર્બેરિયમ બનાવવાના છો ત્યારે યુ શુડ હેવ એટલીસ્ટ વન આઈડેન્ટિફિકેશન કેરેક્ટરિસ્ટિક અને એની અંદર ખાસ કરીને જો એના ફ્લાવર કલેક્ટ કરી શકાય નમૂનાની અંદર તો that will be the very best for you for the identification purposes ફ્લાવર એઝ એ હોલ આપણે જેસ્મિન જાતિનું વાપરીએ છીએ ખાસ કરીને ફ્રેગ્રન્સ અને વોલેટાઇલ ઓઇલ માટે ફ્લાવર વાપરવામાં આવે છે પીટલ્સ એટલે પાંખડીઓ વાપરવામાં આવે છે ખાસ કરીને ગુલાબની શતપત્રી રોઝા see this is the under the microscope view of નાગકેસર stamen આ એનું ફ્લાવર છે આની ઉપરના સ્ટેમેન જે છે એ આવા દેખાય છે અંડર ધ માઇક્રોસ્કોપ ધીઝ આર ધ pollen grains there should be presence of pollen grains in નાગકેસર
microscopical view. These are the various parts of ફ્લાવર ઓવરી. આમાં આપણે ડિટેલમાં જવાના નથી, બરોબર છે. ઓવરી ઓવરી ફ્રૂટ્સ વિલ નોટ ગો ઇન ધ ડીપ, કારણ કે આપણે આની અંદર આગળ વધવાનું નથી, બરોબર છે. નાવ આફ્ટર ધ ઓવ્યુલ વી વિલ ગો ટુ ધ ફ્રૂટ્સ. ફ્રૂટ આપણે ભણવાનું છે, મોર્ફોલોજી અને માઇક્રોસ્કોપી બંને. તો એ શું છે એ થોડું આપણે જાણી લઈએ. So what is the fruit? That is the fertilized and mature seed. Generally fruit ને તમે fertilized and mature seeds અથવા એને તમે after the reproductive activity of that flower તમે એનું શું કહેવાય કે નેક્સ્ટ જનરેશન ઉત્પન્ન કરવા માટેનું મીડિયમ કહી શકો ફ્રૂટ્સને. એન્ડ ઇટ હેવ 3 layers, that is mesocarp, endocarp and epicarp. આપણે જે ખાઈએ છીએ ફ્રૂટ્સની અંદર, ખાસ કરીને જે આપણને પસંદ હોય છે જુદા જુદા ફ્રૂટ્સની અંદર, દરેક ફ્રૂટમાં, અને એ પોર્શન જે છે એ ખાસ કરીને કહેવામાં આવે છે અને મીઝોકાર્પ. જે ગર ભાગ આપણે ખાતા હોય છે તે. આજકાલ કેરીની સિઝન ચાલી રહી છે, બરોબર. તો જનરલી એક કેરીમાં ઉપર છાલ હોય છે, બરોબર છે. સો ધેટ ઇઝ એપિકાર. છાલનો પોર્શન ફલત્વક, તો એને કહેવાય એપિકાર. પછી વચ્ચેનો ગર પોર્શન આવે જેને કહેવામાં આવે છે મીઝોકાર. અને સીડ આવતા પહેલા એક લેયર હોય છે, એ લેયરને કહેવામાં આવે છે એન્ડોકાર, બરાબર છે. ધેર ઇઝ અ ડિફરન્શિયલ બેરિયર બિટવીન ધ ફ્રૂટ એન્ડ સીડ, કારણ કે સીડ જનરલી વિધિન ધ ફ્રૂટ હોય, તો એ સીડ જે છે એની અને શું કહેવાય કે મીઝોકાર્પની વચ્ચે એક પાતળું લેયર હોય છે, ધેટ ઇઝ કોલ્ડ એન્ડોકાર્પ. જનરલી એન્ડોકાર્પ આપણને જોવા મળતું નથી, કારણ કે ઇટ વિલ બી મર્જડ વિથ ધ સીડ કોટ. સીડના ઉપરના લેયર સાથે એ મર્જ થઈ જતું હોય છે. બટ ઇન ધ ઇમેચ્યોર ફ્રૂટ યુ કેન ક્લિયરલી ડિફરન્શિએટ ધીસ 3 layers, બરાબર છે. સો આપણે જ્યારે બી ફ્રૂટનું ટ્રાન્સફર સેક્શન લઈશું, માઇક્રોસ્કોપી કરીશું, મોર્ફોલોજી કરીશું, ત્યારે આપણે આ લેયર્સ જોવાના પ્રયત્ન કરીશું, બરોબર છે. ધેન these are the various type of the fruits according to the modern botany. એ આપણે જોવાના નથી, બરાબર. these are the types જે ફ્રૂટ્સ આપણે ઉપયોગ કરીએ છીએ જુદા જુદા. લેગ્યુમ્સ એટલે લેગ્યુમિનસી ફેમિલીના લગભગ મોટાભાગના પ્લાન્ટમાં લેગ્યુમ્સના સ્વરૂપમાં ફ્રૂટ આવતા હોય છે. પોલિકલ્સ, સિક્વિલા, કેપ્સ્યુલ, ધતુરાનું આ ફ્રૂટ છે. લોમેન્ટમ આરગવતનું ફ્રૂટ છે, બરાબર. ક્રીમોકાર્પ અજમોદ અથવા એ અંબેલીફેરી ફેમિલીની અંદર ખાસ કરીને ક્રીમોકાર્પ જોવા મળે છે. રેગમાં આ તમને જોવા મળે છે એરંડમાં, બરાબર. સિપ્સેલા અને સમારા લગભગ આપણા કેપેરિડેસી ફેમિલીની અંદર તમને જોવા મળે છે. સો ધીસ ઇઝ ફ્રૂટ. એન્ડ I have already discussed that seed is the fertilized ovule found within the ovary. મેચ્યોરેશન જ્યારે થાય છે ત્યારે ફ્રૂટમાં કન્વર્ટ થાય છે અને આફ્ટરવર્ડ્સ એ બીજા પ્લાન્ટ માટે પણ એની ઉત્પત્તિ થઈ શકે, એના માટે પણ પ્રોવિઝન છે કોઈ પણ પ્લાન્ટ્સની. સો યુ વિલ ફાઉન્ડ ધ સીડ્સ વિધિન ધ ફ્રૂટ એન્ડ ઇટ ઇઝ ધ ફર્ટિલાઇઝડ ઓવ્યુલ, જેની અંદર જુદા જુદા પ્રકારના એની અંદર સ્ટ્રક્ચર હોય છે. હાઇલમ, ચેલેઝા, આ બધી વસ્તુ આપણે જ્યારે પ્રેક્ટિકલ કરીશું ત્યારે થોડુંક ડિટેલમાં જોઈ લઈશું. અત્યારે આપણે એને પૂરું કરતા અડતા નથી, આગળ વધીએ છીએ. નાવ મોર્ફોલોજી એક્ઝામિનેશન કરતી વખતે આપણે પંચેન્દ્રિય પરીક્ષા પણ કરવાની હોય છે, ધેટ ઇઝ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. એવી રીતે મોડર્ન ફાર્માકોગ્નોસીમાં પણ કલર, ઓડર, ટેસ્ટ એટસેટ્રા એક્ઝામિનેશન
કરી અને એને ડિનોમિનેટ કરવામાં આવે છે. સો ધીઝ આર ધ એક્ઝામ્પલ્સ. કલર એક્ઝામિનેશન કરવામાં આવે છે. કોઈ બી વસ્તુ અથવા પાવડર જ્યારે તમને અથવા સિંગલ ડ્રગ અથવા મિક્સચર ઓફ ધ ડ્રગ જ્યારે તમને પ્રોવાઈડ કરવામાં આવે, તો યુ શુડ હેવ અ પરફેક્ટ ડિનોમિનેશન. તમને ડરી કે કયો કલર દેખાય છે એ કલર તમારે લખવાનો હોય છે. ગ્રીન છે, બ્રાઉન છે, બફ, યલો, ગ્રે, રેડ અથવા રેડના કોઈ શેડ્સ. તો હિયર ધેર આર એક્ઝામ્પલ્સ. આપણે બી જ્યારે બી રો ડ્રગ્સના આ પ્રેક્ટિકલ કરીશું ત્યારે આપણે કલર લખવાના છે. બરાબર છે. કલર ઉપરથી ઘણીવાર એની ક્વોલિટીની પણ ખબર પડે છે. ગ્રીન છે કે ડાર્ક બ્રાઉન છે. જેમ કે પીપલી. પીપલી જનરલી ગ્રીન કલરની જો તમે સૂકવો, છાયામાં સૂકવેલી હોય, so you will found the green color, dark green color in raw material. If it is dried in sunlight, you will found brown color. એની ઉપરથી પણ તમને ખબર પડે. બ્રાઉન કલરમાં ખાસ કરીને એના જે પણ કાંઈ એસેન્શિયલ ઓઇલ વગેરે હોય છે ડિટોરિએટ થઈ ગયા હોય છે. તો વી શુડ નોટ યુઝ ધેટ ટાઈપ ઓફ પીપલી રો ડ્રાય. આપણે ખાસ કરીને ગ્રીનિશ કલરની અથવા ડાર્ક ગ્રીન કલરની પીપલીને પ્રયોગ કરવો જોઈએ. એવી જ રીતે આમલકીમાં પણ છે. આમલકી જે છે એ નોર્મલ કન્ડિશનની અંદર જે તમે સારી પરિસ્થિતિની અંદર આમલકીને જો સૂકવેલી હોય છાયામાં, તડકામાં, તો સ્લાઇટ પિંકિશ કલરની તમને મળે. જ્યારે તમે જોયું હશે કે બજારમાં જે કોમર્શિયલી આમળા મળે છે એ બ્લેકિશ કલરના હોય છે. તો એમાં જે પણ કાંઈ એના તત્વો હોય છે એ ડિટોરિએટ થઈ ગયા હોય છે, ઓક્સિડાઇઝ થઈ ગયા હોય છે. યુ વિલ નોટ ગેટ એની ક્લિનિકલ ગુડ ઇફેક્ટ whenever you are making any formulation from that raw material. So color is very important whenever you are going for the identification. Likewise, taste. These are the some of the specific taste for the denominating the properties in the modern pharmacognosy, that is bitter, sweet, astringent, pungent, aromatic, acrid, sour, and mucilaginous. So here the aromatic and mucilaginous are the not taste. It is a perception. એ જનરલી શું કહેવાય કે એક પ્રકારનો અનુભવ છે. બટ મોડર્ન ફાર્માકોગ્નોસી હેવ ડિનોમિનેટેડ એઝ અ ટેસ્ટ. કારણ કે સુગંધ અને સ્વાદ બંને એકબીજા સાથે જોડાયેલી વસ્તુઓ છે. ગળાના પાછળના ભાગમાં જે અમુક પ્રકારના રિસેપ્ટર આવેલા હોય, જ્યારે એનું બંનેનું કાર્ય સાથે થાય ત્યારે ને ત્યારે જ અમુક પ્રકારના ટેસ્ટ આપણને આવતા હોય છે. જેમ કે તમે ઘણીવાર અનુભવ પણ કર્યો હશે કે શરદી થઈ હોય અથવા નાક બંધ થઈ ગયું હોય તો સુગંધ તો નથી જ આવતી, ટેસ્ટ પણ નથી આવતો. બરાબર છે. તો આવી કન્ડિશનમાં ઘણા બધા એવા ડ્રગ્સ છે કે જેમાં ખાસ કરીને બંનેનો રોલ છે. તો એ લોકો આને આ પ્રમાણે બી ગણે છે. જેમ કે એરોમેટિક છે, તો એરોમેટિક કોઈ ટેસ્ટ નથી. બરાબર છે. એરોમેટિક એ એક પરસેપ્શન છે, નાક દ્વારા મળે છે. પણ નોટ ઓનલી ધ નોઝ, મેં કીધું એ પ્રમાણે ગળાનો પણ એની અંદર, જીભ અને ગળાનો રોલ એની અંદર સંપૂર્ણપણે છે. તો ઉદાહરણ પણ એવા જ આપ્યા છે, ક્લોવ, સિનેમોમ, કાર્ડમમ, મરીચ. જ્યારે પણ તમને આનું ટેસ્ટ નું કરો છો, સાથે સાથે સુગંધ પણ એની સાથે પડેલી હોય છે. બરાબર છે. તો ધીઝ આર ધ સમ ઓફ ધ એક્ઝામ્પલ્સ. અને આપણે જ્યારે પણ ડ્રગને આઈડેન્ટિફાઈ કરીશું ત્યારે ટેસ્ટને પણ આપણે આ પ્રમાણે લખીશું. બરાબર છે. ધેન સેન્સ ઓફ ટચ. પાવડર મટીરિયલ અથવા રો મટીરિયલ જ્યારે તમે એસેસમેન્ટ કરો છો ત્યારે એ કોર્સ છે, ફાઇન છે, ગ્રીટી, ઓઇલી છે કે મ્યુસેલેજિનિયસ છે, એ પણ તમે ટચ સેન્સ જે છે એ લખી શકો. જેમ કે તેલીબિયા એટલે ઓઇલ વાળા કોઈ પણ પ્રકારના પાવડર્સ ને તમે જુઓ તો એને હાથ લગાડો તમને તરત જ ખબર પડે કે આમાં ઓઇલી પોર્શન છે. એમાં બી વધારે છે, ઓછું છે, મીડિયમ રેન્જમાં, એ પણ તમને ખબર પડે. બરોબર. એવી જ રીતે મ્યુસેલેજિનિયસ આખી અલગ વસ્તુ છે. એ ચિકાશ યુક્ત પાવડર, લમ્પ્સ થઈ જાય. બરોબર. શતાવરીનો પાવડર જે છે એને ઓપન
એટમોસ્ફિયરમાં રાખો તો થોડા સમય પછી તમને એની અંદર લમ્સ પણ થયેલા જોવા મળે છે. ગ્રીટી ગ્રીટી ઇટ મીન્સ કે એક રેતી જેવી સેન્સ આવે, રેતીને અડતા હોય ને એના જેવું. સો that type of the sense કે ભાઈ એની that indicates that here you will found the fibrous tissues in more quantity. જેમ કે વંશલોચન છે, it is a પાર્થિવ દ્રવ્ય, but vidang is the plant origin. એન્ડ એનો પાવડર જ્યારે તમે લો છો ત્યારે જો પૂરેપૂરો એને સરખી રીતે ગ્રાઇન્ડ ન કરેલો તો યુ વિલ ફાઉન્ડ ધ ગ્રીટી ટચ ઇન ધેટ પાવડર. ઓકે, so these are the sense of touch. Then it is smell. Again you will found here aromatic, camphocerous, stenutatory and characteristics. મોસ્ટ ઓફ પ્લાન્ટ્સ ની અંદર સુગંધ જે છે એ હોતી નથી. તો લગભગ 80% પ્લાન્ટમાં એને કેરેક્ટરિસ્ટિક્સ એવો શબ્દ જ લખવામાં આવે છે. તો વોટ ઇઝ કેરેક્ટરિસ્ટિક? કેરેક્ટરિસ્ટિક એટલે એની પોતાની સ્મેલ. એને તમે શું કહેવાય કે કોઈની સાથે સરખામણી કરી શકતા નથી કે ભાઈ આના જેવી આના જેવી આના જેવી, બરોબર. જેમ કે આગળની બધી જ સરખામણી કરે છે. એરોમેટિક એટલે કઈક એમાં સુગંધ છે, કેમ્ફોસેરિયસ એટલે કપૂર જેવી સુગંધ, હા. સ્ટ્રેન્યુટેટરી ઇટ મીન્સ કે એક પ્રકારનો અણગમો થાય તમને, બરોબર. આમાં પ્યુટ્રીડ પણ આવે, ઇટ મીન્સ કે એકદમ ખરાબ મરદા જેવી વાસ. અને કેરેક્ટરિસ્ટિક્સ એટલે એની પોતાની સ્મેલ, જેમાં કોઈ સ્પેસિફિકલી તમે કહી ના શકો કે આના જેવી સ્મેલ છે. તો જનરલી યુ વિલ ફાઉન્ડ ધ કેરેક્ટરિસ્ટિક સ્મેલ ઇન ધ પ્લાન્ટ. અને રૂટ ની અંદર ક્યારેક અડધી સ્મેલ પણ આવે છે, એટલે મીન્સ જમીન ભીની માટીની સ્મેલ પણ આવતી હોય છે. ધેટ ઓલ્સો ડિનોમિનેટેડ એઝ એ કેરેક્ટરિસ્ટિક્સ. તો આપણે આ પંચેન્દ્રિય પરીક્ષા પણ ત્યાં કરવાની હોય છે, અને એ પંચેન્દ્રિય પરીક્ષાનું આપણે નોટિફાઈડ પણ કરવાનું હોય છે. નાઉ મૂવ ટુવર્ડ્સ ધ માઇક્રોસ્કોપી. અગેન માઇક્રોસ્કોપી જે આપણે જોયું છે એ પ્રમાણે આપણે માઇક્રોસ્કોપી પણ કરવાની છે કેટલાક પ્લાન્ટ્સની. અને એ માઇક્રોસ્કોપિકલ ફીચર્સ જે છે એમાં જનરલ ફીચર્સ આપણને ખબર હોવા જોઈએ બિફોર ગોઈંગ ફોર એક્ઝામિનેશન. અંદર આપણને શું જોવા મળશે માઇક્રોસ્કોપની નીચે સ્લાઇડ બનાવીને, એ આપણને એડવાન્સમાં ખબર હોવી જોઈએ. જો એ ખબર ના હોય તો તમે અંદર નીચે શું જોશો. તો before starting the examination we should have a general knowledge regarding the microscopical anatomy of the plants. જેવી રીતે આપણું શરીર જે છે જુદા જુદા ટીસ્યુ અને જુદા જુદા સેલ્સ થી બનેલું છે, જુદા જુદા ઓર્ગન્સ છે, એવી જ રીતે પ્લાન્ટ પણ જુદા જુદા ઓર્ગન્સ અને સેલ્સ થી બનેલું છે. અને સેલ ઇઝ ધ બેઝિક યુનિટ ઓફ અવર બોડી. Rather we can say all the living organism. Plant is also a living organism. That's why you will found the specific type of the cellular system for physiological action of that plant. અને એની જ્યારે તમે માઇક્રોસ્કોપી કરો છો ત્યારે તમને શું શું જોવા મળશે, કેવા પ્રકારની ટિશ્યુઝ એરેન્જમેન્ટ જોવા મળશે, એ બધી જ વસ્તુ તમારે આઈડેન્ટિફાઈ કરવાની હોય છે અંડર ધ માઇક્રોસ્કોપ. એન્ડ in the variation of the families you will found the variation in microscopical tissue arrangements and organelle arrangements also. આગળ જઈને આપણે જે ભણવાના છીએ જુદા જુદા પ્રકારના જનરલાઇઝ અને સ્પેશિયલાઇઝ સેલ્સ, એની પ્રેઝન્સ અને એબ્સન્સ ઉપરથી પણ જે તે પ્લાન્ટના રોગ ડ્રગનું આઈડેન્ટિફિકેશન થાય છે. એન્ડ on the basis of this macroscopic and microscopic examination, that raw material will be sent to the further processing. ઘણીવાર આપણી પાસે હાઈલી સોફિસ્ટિકેટેડ કેમિકલ અને ફિઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોતા નથી ટેસ્ટ કરવા માટેના. તો અહીંયા તમને માઇક્રોસ્કોપી બહુ જ સારું શું કહેવાય કે મદદરૂપ થઈ શકે. આઈડેન્ટિફિકેશન પર્પસીસથી તો ખરું જ, સાથે સાથે ક્વોલિટી પર્પસીસથી પણ ઘણા બધા ઇશ્યુઝ આની અંદર આપણને સોલ્વ થતા જોવા મળે. So here we will
learn the generalized concept of microscopy in the plant. And what will we will see? The arrangement of the tissues, presence and absence of excretory products, sclerenchymatic tissues, types of the vessels, uh, types of various type of the organelles like xylem and phloem. In the leaf, you will find the trichomes, stomatas. These are the important specialized tissues found within the plant part. So here, before starting the specific microscopy, we will learn the general microscopy. And before starting general microscopy, we will learn the organelle system of a plant. So, what is the tissue? આ બધા ખૂબ જ બેઝિક ડેફિનેશન્સ છે કોઈ પણ કિંગડમની. આપણી શરીરમાં પણ આવા પ્રકારના બે ટિશ્યુઝ જોવા મળે છે, એક મેરિસ્ટેમેટિક અને પરમેનન્ટ. So in the angiosperm, the plant body is complex and cell differ from and vary much in the shape, origin and function. અને કેટલાક સેમ ફંક્શન વાળા જે સેલ્સ છે એ ભેગા મળી અને જે કાર્ય કરે છે તો એ જે સમૂહ બને એને ટીશ્યુ કહેવાય. When cells of the same shape combine together to perform one common or the same function is called tissue. અને એવી ટીશ્યુ જે છે જનરલી તમને બે પ્રકારની ટીશ્યુ જોવા મળે છે પ્લાન્ટમાં, મેરિસ્ટેમેટિક અને પરમેનન્ટ. આપણા શરીરમાં પણ એવા પ્રકારની ટીશ્યુ જોવા મળે છે. બરોબર છે કે એક સેલ્સ એવા હોય છે કે જે બીજા જરૂરિયાત પ્રમાણેના સેલ્સને પ્રોડ્યુસ કરી શકે અને ફિઝિયોલોજીકલ નીડ પ્રમાણે એ મોડિફાઈ થઈ શકે અને એની સંખ્યા અને એનું સાઇઝ, એનો પ્રકાર, એનું સ્થાન, ઇટ ઇઝ ચેન્જેબલ. એ બદલતું રહેતું હોય છે, એનું પ્રોડક્શન પણ બદલતું રહેતું હોય છે. જ્યારે બીજા એવા કેટલાક પરમેનન્ટ સેલ્સ છે કે જે એકવાર પ્રોડ્યુસ થયા પછી જિંદગીભર, એટલે જ્યાં સુધી એ ડેડ થતા નથી એનું, ત્યાં સુધી એ એક જ પ્રકારના ફિઝિયોલોજીકલ ફંક્શન્સ કરે છે. જેમ કે બ્રેઇનમાં આવેલા ન્યુરોન્સ, જેમ કે તમારા માયોકાર્ડિયમના આવેલા સેલ્સ, જેમ કે તમારા રીનલ્સની અંદર આવેલા ગ્લોમેરુલાઈ, જેમ કે ફેફસાની અંદર, લંગ્સની અંદર આવેલા એલ્વેલાઈ. તો આ બધા જ પ્રકારની જે સ્પેસિફિક ટિશ્યુ સિસ્ટમ છે એ અમુક પ્રકારના સ્પેસિફિક સેલ્સથી બનેલી છે. અને એકવાર પ્રોડક્શન થયા પછી, એકવાર એ પ્રકારના સેલ બન્યા પછી ધે નેવર ચેન્જીસ. એ ક્યારે એવું બનતું નથી કે ભાઈ માયોકાર્ડિયમની અંદર સેલની જરૂર પડી તો ન્યુરોન્સ જે છે બ્રેનની અંદરથી આવે છે અને ચેન્જ થઈને માયોકાર્ડિયમના સેલ બની જાય છે, મસલ સેલ બની જાય. બરોબર? અથવા એવું ક્યારેય થયું નથી કે ભાઈ આ કોરોના થયો છે, લંગ્સની અંદર એલ્વેલાઈ ડેમેજ થયા છે તો ચલો ગ્લોમેરુલાઈમાંથી ગ્લોમેરુલર સેલ આવી જાય રિનલ્સમાંથી and that will be converted into the alveoli. પોસિબલ નથી. તો એવી રીતે વનસ્પતિમાં પણ એવા પ્રકારની ટિશ્યુઝને કે જે ચેન્જેબલ નથી એ ટિશ્યુઝને પરમેનન્ટ ટિશ્યુઝ કહેવામાં આવે છે. એકવાર પ્રોડક્શન થયા પછી, એકવાર એ ટિશ્યુ સિસ્ટમ બની ગયા પછી એ પોતાનું ફિઝિયોલોજીકલ ફંક્શન્સ અને એનાટોમિકલ સ્ટ્રક્ચર બદલતું નથી. બરોબર છે? તો આ ટુ ટાઈપ્સની સિસ્ટમ આપણા શરીરમાં પણ છે, સ્ટેમ સેલ્સ અને પરમેનન્ટ ટિશ્યુઝ પણ આપણા શરીરમાં હોય છે. બરોબર છે? સો નાવ વોટ ઇઝ મેરિસ્ટેમેટિક અને પરમેનન્ટ ટિશ્યુ મેં હમણાં તમને સમજાવી દીધું. બરોબર? પરમેનન્ટ ટિશ્યુઝ જે છે, મેરિસ્ટેમેટિક અને પરમેનન્ટ બંનેના એ સ્પેસિફિક પ્રકારના સાઇઝ અને શેપ હોય છે. પરમેનન્ટ ટિશ્યુઝ જે છે એ સાઇઝની અંદર શું કહેવાય કે ઇન્ક્રીઝ થાય છે. બરોબર છે? પણ એનું જે ફંક્શન જે છે એ ક્યારે બદલાતું નથી. ઇટ મે બી લિવિંગ ઓર ડેડ. અને એના ત્રણ ટાઈપ છે, સિમ્પલ, કોમ્પ્લેક્સ અને સ્પેશિયલ ટિશ્યુઝ વિધિન ધ પ્લાન્ટ. બરોબર છે? જ્યારે મેરિસ્ટેમેટિક ટિશ્યુઝ જે છે એની અંદર એક સ્પેસિફિક શેપ હોય છે, એ લિવિંગ કન્ડિશનની અંદર હોય છે, એ ડિવાઇડિંગ કેપેસિટી વાળું હોય છે, એટલે મીન્સ એ બીજા સેલ્સ ઉત્પન્ન કરી શકે, એની અંદર ન્યુક્લિયસ ડેફિનેટલી હોય છે. બરોબર? અને એના શેપ સ્ફેરિકલ, ઓવલ અથવા પોલિગોનલ ટાઈપના હોય છે. બરોબર છે? પણ એની અંદર ખાસ કરીને ઇન્ટરસેલ્યુલર સ્પેસ હોતી નથી. સો here we will learn the permanent tissue.
પરમેનન્ટ ટિશ્યુઝ, સિમ્પલ, કોમ્પ્લેક્સ અને સ્પેશિયલ ટિશ્યુઝ ખાસ કરીને આપણે ભણવાની છે. સિમ્પલ ટિશ્યુઝ આર ફોર ટાઈપ્સ ઇન ધ પ્લાન્ટ, ધેટ ઇઝ પેરેન્કાઇમા, એરેન્કાઇમા, કોલેન્કાઇમા અને સ્ક્લેરેન્કાઇમા. પેરેન્કાઇમા, એરેન્કાઇમા, કોલેન્કાઇમા એન્ડ સ્ક્લેરેન્કાઇમા. અને આ જે ચાર ટિશ્યુઝ છે, સિમ્પલ ટિશ્યુઝ છે પરમેનન્ટ, એ જુદા જુદા પ્રકારના ફંક્શન્સ પ્લાન્ટની અંદર પરફોર્મ કરતી હોય છે. તો નાઉ ફર્સ્ટ ઓફ ઓલ પેરેન્કાઇમા. આના ફોટોગ્રાફ્સ પણ આપણે જોઈશું, બરોબર છે. અને પેરેન્કાઇમા ઇઝ ધ મોસ્ટ કોમન ટાઈપ ઓફ ધ પરમેનન્ટ ટિશ્યુઝ ફાઉન્ડ ઇન ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ ઓફ ધ પ્લાન્ટ. જેમ આપણા શરીરની અંદર એપિથેલિયલ ટિશ્યુઝ અથવા મ્યુકોઝલ જે સેલ્સ હોય છે, એ જનરલી યુ વિલ ફાઉન્ડ ઇન ઈચ એન્ડ એવરી ઓર્ગન એન્ડ ઈચ એન્ડ એવરી પ્લેસ ઓફ અવર બોડી. તો એવી રીતે પ્લાન્ટની અંદર પણ એક કોમન ટિશ્યુ ટાઈપ હોય છે, ધેટ ઇઝ કોલ્ડ પેરેન્કાઇમા. અને એ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. નીચે ઉદાહરણ આપેલા છે, ક્યાં ક્યાં ખાસ કરીને તમને મળશે. એની સ્પેસિફિસિટી આપણે જોઈએ તો સેલ્સ આર લિવિંગ and usually over spherical or polygonal shape. Generally તમને over spherical or polygonal shape ના જોવા મળશે. એ living cell છે. They have intercellular space, એટલે બે સેલની વચ્ચે જગ્યા હોય છે. અને એ બંને પ્રોટોપ્લાઝમ પણ એની અંદર હોય છે. ટૂંકમાં એ ફૂલ્લી ફંક્શનલ સેલ હોય છે, જેની અંદર એક ન્યુક્લિયસ હોય, intercellular space હોય, એક specific shape હોય અને protoplasm and made for the particular physiological function. અને અહીંયા જે સેલ વોલ જે છે એ સેલ્યુલોઝ ની બનેલી હોય, બરોબર. આ ધ્યાન રાખજો, કારણ કે whenever you are going for a microscopical examination and staining ની પ્રોસેસ આપણે કરીશું ત્યારે કયા સેલ સ્ટેઇન થાય છે અને કેવા કલરના સ્ટેઇન થાય છે, એ ખાસ કરીને એની કેમિકલ નેચર અથવા એની વોલ જે છે કેવા તત્વોની બનેલી છે, રિએક્ટિવ છે કે નોન રિએક્ટિવ છે, એની ઉપર આધાર છે. So here the cell wall is thin and made with the cellulose, અને એ generally you will found as a ground tissue. ગ્રાઉન્ડ ટિશ્યુ એવી કન્ડિશનને કહેવાય ખાલી જગ્યા ભરવાની, બરાબર. જેમ કે કોઈ સ્પેસિફિક ત્યાં બીજા કોઈ સેલની જરૂર ના હોય તો યુ વિલ ફાઉન્ડ ધ પેરેન્કાઇમા. આપણા શરીરમાં પણ ઇનર અને આઉટર લાઇનની અંદર શરીરમાં એપિથેલિયલ ટિશ્યુઝ તમને મળે છે. જો એનું કોઈ બીજું કોઈ ફિઝિયોલોજીકલ ફંક્શન સ્પેસિફિક ના હોય તો જનરલાઇઝ ફંક્શન એપિથેલિયલ ટિશ્યુઝ કરતા હોય. એવી જ રીતે પ્લાન્ટમાં પણ પેરેન્કાઇમેટલ ટિશ્યુ, ધીઝ આર ધ denominated as the ground tissues and you will find each and everywhere. ક્યાં ક્યાં જનરલી તમને મળે? આપણે જે એક માઇક્રોસ્કોપિક વ્યૂના જુદા જુદા પાર્ટ જોઈશું, જેમ કે મેં તમને અગાઉ કીધું હતું, કોર્ક અને કોર્ટેક્સ. Cork is the middlemost portion and another is the cork is the outermost and another portion is the cortex. So you will find the parenchymatous tissues in stem and root. ક્યાં મળશે તમને? કોર્ટેક્સ પોર્શનની, બરોબર. તથા સ્ટેમ અને રૂટના પીથમાં પણ તમને જોવા મળશે. મેડ્યુલરી રેઇઝમાં પણ તમને ખાસ કરીને પેરેન્કાઇમેટલ ટિશ્યુ જોવા મળશે. લીફના મેઝોફિલ અને મિડલીફની અંદર જોવા મળશે. ફ્રૂટના મિઝોકાર્પ કે જેનો સૌથી મોટો પોર્શન છે ત્યાં તમને મળશે. એન્ડોસ્પર્મમાં પણ જોવા મળશે અને સીડના કોટિલિડોન્સની અંદર જોવા મળશે. ધીઝ ઓલ આર ધ ગ્રાઉન્ડ ટિશ્યુઝ એરિયા, કે જ્યાં બીજા કોઈ સ્પેસિફિક physiological ફંક્શનની જરૂર હોતી નથી. And now what is the main function? Main function of the parenchymatous tissues are food storage, food manufacturing and slow conduction of the food. ફૂડ સાથે એ જોડાયેલું છે, ખાસ કરીને પેરેન્કાઇમેટસ ટિશ્યુ, બરાબર છે. સો આજે આપણે પેરેન્કાઇમેટસ ટિશ્યુઝના ફોટોગ્રાફ જોઈએ અને અહીંયા પૂરતું બાકી રાખીશું, કારણ કે મીટિંગ વિલ બી એન્ડેડ એની ટાઈમ. અને કોઈને ક્વેશ્ચન હોય તો આપણે થોડુંક 1-2 મિનિટ લઈ લઈએ. So this is the parenchyma. Under the microscope you will see this type of the structure under the lens. જો આ એની સેલ વોલ છે, અહીંયા થોડી ખાલી જગ્યા પણ તમને દેખાઈ રહી છે, બરોબર. આ એનો સ્કેચ છે, આ ઓરિજિનલ સેલ વોલ છે. સેલ વોલ
એની અંદર તમને પ્રોટોપ્લાઝમ દેખાશે. Though the cell wall is made of cellulose, એ નોન રિએક્ટિવ કમ્પોનન્ટ છે, કેમિકલ કમ્પોનન્ટ છે, તો એ સ્ટેઇન થશે નહીં. એટલે ગ્રાઉન્ડ ટિશ્યુઝ ની અંદર તમને બ્લેક એન્ડ વ્હાઇટ તરીકે જ અંડર ધ માઇક્રોસ્કોપ દેખાશે. So that's all from today's lecture. કોઈને ક્વેશ્ચન હોય તો ફટાફટ પૂછી લે, નહીં તો આપણે મીટિંગ પૂરી કરીએ. Anybody have questions? અભી સાપરિયા, સર લેક્ચર અને અનઇન્ટરપ્ટેડ સંભળાયું છે ને ભાઈ? હા સર સર વચ્ચે થોડુંક લેક થતું હતું પણ બાકી કમ્પ્લીટ હતું સર. ઓકે ઓકે ફાઇન, હું વાંધો નહીં, આ લેક્ચર આખો અપલોડ તો કરી જ દઈશ. જેને બાકી રહી ગયું છે એ લોકો ત્યાં જોઈ લેશે. ઓકે, સો નાવ યુ કેન લીવ ધ મીટિંગ. Okay, sir. અહીંયા Thank you, આપણે sir. અહીંયા આપણે પૂરું કરીએ છીએ. થેન્ક યુ.